नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। डांग जिला पुलिस द्वारा जनसेवा और प्रजालक्षी कार्यों के अंतर्गत 13 तुझको अर्पण कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम के तहत गुम हुए तथा चोरी हुए कुल 42 मोबाइल फोन खोजकर उनके असली मालिकों को वापस सौंपे गए। कार्यक्रम के दौरान डांग जिला पुलिस अधीक्षक सुश्री पूजा यादव मैडम के हाथों मोबाइल मालिकों को उनके फोन लौटाए गए। अपने गुम हुए मोबाइल वापस पाकर नागरिकों में खुशी का माहौल देखने को मिला। डांग जिला पुलिस की तकनीकी टीम और विभिन्न पुलिस कर्मचारियों की मेहनत से इन मोबाइल को खोजने में सफलता मिली। कार्यक्रम में पुलिस विभाग द्वारा नागरिकों से अपील की गई कि मोबाइल गुम होने या चोरी होने पर तुरंत पुलिस को सूचना दें। डांग जिला पुलिस की इस सराहनीय कार्रवाई से लोगों का पुलिस पर विश्वास और अधिक मजबूत हुआ। डांग से खास रिपोर्टर भवेश पटेल। પછી અમને તો એવું કે આ મોબાઈલ થેલીમાં છે એટલે ઘેરે ચાર્જિંગમાં ઓછું હતું, ચાર્જિંગ પર થેલીમાં શોધવા ગયા તો મોબાઈલ નથી, એટલે આજે મને મોબાઈલ મળ્યો તો મને કામ થાય। તો કેવું લાગ્યું તમને મોબાઈલ મળ્યો? તો આજે મોબાઈલ મળશે તો કેવું લાગ્યું? કોઈને અમને સારી ખુશી છે। અચ્છા, કામગીરી કેવી લાગી? કોઈ સારી છે સાહેબ, આપણા ડાંગ પોલીસને આપણા ગુજરાત સરકારની કામગીરી સારી છે। ઓકે, પેલા જલારામ મશીનરી સામાન લેતા જતા રસ્તામાં ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયેલો। મને ઘણા જણાએ કીધેલું કે કદાચ મળે એમ, પણ પછી મેં પેપરમાં જોયેલું કે ખોવાઈ ગયેલા મોબાઈલ પોલીસ ટીમ દ્વારા મેળવી આપેલ છે, તો મેં કેમ ચાલે ટ્રાય કરી જાઉં, તો એ સક્સેસ ગઈ ને મને ઘણો આનંદ થયો કે મારો મોબાઈલ મળી ગયો ને પોલીસ વતી મેં ઘણો આનંદ વ્યક્ત કરું છું। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા 13 तुझको अर्पण कार्यक्रमનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં 40 જેટલા ગુમ થઈ ગયેલ મોબાઈલ રિકવર કરવામાં આવે છે અને એમની રકમની જો કિંમત છે આ 7,50,000 જેટલી પણ છે અને ડાંગ જિલ્લા આખા ગુજરાતમાં ગુમ થઈ ગયેલ મોબાઈલની રિકવરીમાં પ્રથમ નંબર ઉપર છે અને આ બહુ સરાહનીય કામગીરી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આવી જ કામગીરી આવવાના ફ્યુચર દિવસમાં પણ કરવામાં